પછીના પ્રવચનનો વિષય છે કવિની મનસ ગંગોત્રી. પ્રિય મિત્ર જવાહરભાઈ, ધનવંતભાઈ, સુરેશભાઈ, ઝવેરીભાઈ, સજ્જનો અને સન્નારીઓ, હવે મારી તમને વિનંતી છે કે લગભગ 1 કલાક ભૂલચૂક લેવી દેવી, લગભગ 1 કલાક તમારા કાન મને આપવાની કૃપા કરજો. તો મને પણ મારી વાણી તમારા કાન સુધી પહોંચાડવાની અને તમારા હૃદય સુધી પહોંચાડવાની સગવડ રહેશે. કવિની મનસ ગંગોત્રીમાં મનસ ગંગોત્રીની એનો એક ઇતિહાસ છે. તમારામાંથી ઘણાને ખ્યાલ હશે, જવાહરભાઈને ખાસ ખ્યાલ હશે, ધનવંતભાઈને પણ ખ્યાલ હશે કે જ્ઞાનપીઠનો એવોર્ડ જ્યારે ઉમાશંકરભાઈને મળ્યો ત્યારે એ અડધો એવોર્ડ મળેલો, બીજો અડધો એવોર્ડ કન્નડના એક બીજા કવિને મળેલો. એનું નામ ભૂલી ગયો છું હું, ભૂલી ન જવું જોઈએ. એમણે મૈસૂર યુનિવર્સિટીનું જે કેમ્પસ છે, મૈસૂર યુનિવર્સિટીનું કેમ્પસ પર્વત પર નથી પણ એક હળવી ટેકરી પર છે. હળવી ટેકરી એટલે ચડી શકાય એવી ટેકરી, જરાય પ્રયત્ન ન કરો પણ એવી ખબર પણ ન પડે કે ટેકરી ચડી રહ્યા છે એવી હળવી ટેકરી પર મૈસૂર યુનિવર્સિટીનું કેમ્પસ આવેલું છે. અને કેમ્પસ માટે યુનિવર્સિટીના સ્થાપકોએ શબ્દ માગ્યો કે આ કેમ્પસનું નામ શું આપીએ? તો ઉમાશંકરના જોડિયા એવોર્ડ વિનર એમણે મૈસૂર યુનિવર્સિટીના કેમ્પસને શબ્દ આપ્યો મનસ ગંગોત્રી. આ મેં શબ્દ ત્યાંથી ઉછીનો લીધો છે. આટલી સ્પષ્ટતા મારે કરવી જોઈએ. જે એ શબ્દનો પ્રયોજક હોય એને એટલો જશ મારે આપવો જોઈએ. તો કવિની મનસ ગંગોત્રી વિશે હવે મારું વક્તવ્ય શરૂ થાય છે. રિચાર્ડ બેકની એક નવલકથા. નવલકથાનું નામ એ બ્રિજ અક્રોસ ફોર એવર. એ નવલકથામાં લેખક પોતાની વાત કરે છે અને એક શોધ જીવનભર ચાલુ રહે છે. શોધ શેની? તે કે સોલમેટની શોધ. સોલમેટ એનો ગુજરાતી મેં કર્યું છે આત્મપ્રિયા. તો નવલકથાનો નાયક આત્મપ્રિયાની શોધમાં દુનિયા ખૂંદી વળે છે. સોલમેટ, આત્મપ્રિયા ક્યાંય મળતી નથી. છેવટે નવલકથાનો નાયક એરિઝોનાના રણમાં જાય છે, જે રણમાં હું 4 મહિના રહ્યો. રિચાર્ડ બેક પ્રયત્ન કરે છે કે એરિઝોનામાં મને આત્મપ્રિયા મળે ખરી. ત્યાં એને આત્મપ્રિયા મળે પણ છે. પણ એક રણવાસી, એક પાત્ર નવલકથાનું રિચાર્ડ બેકને પૂછે છે, હે where do you get these crazy ideas from? તને આવા ગાંડા ગબલા વિચારો ક્યાંથી પ્રાપ્ત થાય છે? સોર્સની વાત છે ને, સોર્સ શોધવાનું છે ને, ગંગોત્રી મૂળ સુધી પહોંચવાનું છે ને. તો રણવાસી પૂછે છે, હે where do you get these crazy ideas from? પેલો નાયક જવાબ આપે છે નવલકથાનો, I get my ideas from 3 fairies. પહેલી ફેરી, પહેલી પરી. આઈ ગેટ ધીસ આઈડિયાઝ ફ્રોમ શાવર ફેરી. હું ફુવારા નીચે ઉભો રહું છું ને બાથરૂમમાં, તેમાંથી મને વિચારો જડે છે. આઈ ગેટ ધી આઈડિયાઝ ફ્રોમ શાવર ફેરી, ફ્રોમ સ્લીપ ફેરી, નિંદર પરી, આ મારા શબ્દો છે. વોક ફેરી, ચાલન પરી, આ 3 પરીઓ મને વિચારો આપી જાય છે. વોક ફેરી, સ્લીપ ફેરી, શાવર ફેરી. આઈ ગેટ માય ક્રેઝી આઈડિયાઝ ફ્રોમ ધીસ ફેરીઝ. મને એમ કહેવા દો કે હું જ્યારે સવારના વહેલી સવારે પક્ષીઓના કલરવ વચ્ચેથી મારું ચાલવાનું શરૂ કરું છું ત્યારે દેવદૂતો મારા કાનમાં સારા સારા વિચારો કહી જાય છે. કોઈ સવાર એવી નથી ગઈ
કે દેવદૂતોએ, અદૃશ્ય દેવદૂતોએ મને સારા વિચારોની દીક્ષા ન આપી હોય, સારા વિચારોની ભિક્ષા ન આપી હોય. કોઈ દિવસ એવો જતો નથી. અને એ જે કંઈ પ્રાપ્ત થાય છે તે હું વહેંચવા માંગુ છું તમને. હવે આપણી યાત્રા આગળ ચાલે છે. આપણે સોર્સની શોધમાં છે, મૂળ સોર્સની શોધમાં છીએ. અને એ શોધમાં કલાક ઓછો પડે અને છતાં કલાકમાં પતાવવું પડે એ આપણી મજબૂરી છે. અને એનો પણ આનંદ છે, એનો પણ આનંદ છે. એ મજબૂરી દુઃખદ નથી. ના ના, 2 કલાક પછી હું ખલાસ થઈ જઈશ. મિત્રો, ભારતીય પરંપરામાં સુરેશભાઈ બેઠા છે એટલે કહેવાની ગુસ્તાખી કરું છું. ભારતીય પરંપરાના 2 મધુર શબ્દો મને અડી ગયા છે અહીંયા. એ 2 મધુર શબ્દો છે હિરણ્યગર્ભ અને પ્રજાપતિ. આ 2 શબ્દોની પાછળ એક બહુ ઊંડું ચિંતન રહેલું છે. હિરણ્યગર્ભ એટલે શું? તો મને જે સમજ પડે તે જ કહું ને. અને મને કેટલીક સમજ પડે, જે ઋષિને દેખાય તેટલું તો મને ન દેખાય. તો હું મર્યાદા પણ મારી વહેંચવા માંગુ છું તમારી સમક્ષ. આઈ વોન્ટ ટુ શેર માય એગની, આઈ વોન્ટ ટુ શેર માય ઇગ્નરન્સ ઓલ્સો. પ્લીઝ બેર વિથ મી. તો હિરણ્યગર્ભ એટલે મારી દૃષ્ટિએ શું? આઈ મે બી રોંગ. હિરણ્યગર્ભ એટલે ઇસેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વનો અર્ક. અસ્તિત્વ, સાક્ષાત અસ્તિત્વ, સાક્ષાત બીઈંગ. એને માટે ભારતીય પરંપરાનો અત્યંત મૂલ્યવાન શબ્દ હોય તો હિરણ્યગર્ભ. આ એક શબ્દ છે જેનો સંબંધ બીઈંગ સાથે છે. આ એક શબ્દ થયો. બીજો શબ્દ છે પ્રજાપતિ. પ્રજાપતિ શબ્દ એટલો જ મીઠડો છે. સૂર્ય માટે ઉપનિષદના ઋષિએ પ્રાજાપત્ય એમ કહ્યું છે, પ્રજાપતિનો દીકરો. આ પ્રજાપતિ ઘટના એટલે શું? કે જે કંઈ સર્જન થાય છે, આ બીઈંગ જેવા મૂળમાંથી, હિરણ્ય ગર્ભમાંથી જે સૃષ્ટિ સ્ફુરે છે. નરસિંહ મહેતાએ શબ્દ વાપર્યો ઉપન્યો. ઉપન્યો શબ્દ નરસિંહ મહેતાનો બહુ ઓરિજિનલ શબ્દ છે. ઉપન્યો, એમાં ઉત્પાદન નથી, પ્રગટીકરણ છે. એ ઉપન્યો, એ જે સૃષ્ટિ ઊભી થઈ, પ્રગટી, અસ્તિત્વમાં આવી, એ જે સર્જન થયું સૃષ્ટિનું, એ સર્જન એ પ્રજાપતિ ઘટના છે. કારણ પ્રજાપતિ હંમેશા સર્જન સાથે, ક્રિએશન સાથે જોડાયેલા છે. તો પ્રજાપતિ ઘટના હિરણ્યગર્ભ પછીની જે બીજી ઘટના છે, સર્જનની ઘટના. આપણે સર્જનને વિશે વાતો કરી રહ્યા છે, તો સર્જનના મૂળિયા પ્રજાપતિ સુધી, બ્રહ્માજી સુધી પહોંચે છે. તો પ્રજાપતિ ઘટના, એને માટે અંગ્રેજીમાં શબ્દ વાપરવો હોય તો becoming છે. So there are 2 major domains of our existence. These 2 major domains are being and becoming. આપણે being છીએ, પણ પછી આપણે પતિ પણ હોઈએ છીએ, પછી ક્યાંક પિતા પણ હોઈએ છીએ. આ બધા નામરૂપ જુજવા છે. નરસિંહ મહેતા આ વસ્તુ જે સમજ્યા છે એવી કદાચ દુનિયાનો કોઈ ફિલોસોફર સમજ્યો નથી. અને જવાહરભાઈ એ નરસિંહ મહેતાના કુળના છે, એટલે મને આ કહેવાનું વધારે મન થાય છે કે નરસિંહ મહેતાએ બીઈંગ અને બીકમિંગને જે સુંદર રીતે પ્રગટ કર્યા છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તો અંતે તો હેમનું હેમ હોય, દેટ ઇઝ હિરણ્યગર્ભ. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, એ જુજવી જે માયા છે, જેને સ્વામી આનંદે કીર્તારની કારભરણ કહી છે. આ શબ્દ સ્વામી આનંદ સિવાય બીજા કોઈ પ્રયોજી જ નહીં શકે. અમારા જેવાનું ગજુ નહીં. અમે ગદ્યકાર ખરા, પણ અમારું ગજુ નહીં. માયાની વ્યાખ્યા આપી સ્વામી આનંદે, કીર્તારની કારભરણ. તો એકમાંથી અનેક, એકોહમ બહુશ્યામ. એક છું એ હિરણ્યગર્ભ, બહુશ્યામ એ પ્રજાપતિ ઘટના, બીકમિંગની ઘટના. તો હિરણ્યગર્ભ એક છે, યુનિટી ઇઝ વન. અને ડાયવર્સિટી કંઈ વાત જ પૂછવાની જરૂર નથી. કેટલા હિન્દીમાં શબ્દ વાપરે છે, નાના પ્રકાર કા સર્જન જો હુઆ, કિતના સર્જન હુઆ. કેટલા પ્રકારના માણસો. ભાગ્ય 2 માણસો સરખા જોવા મળે. કદાચ સિકલમાં માર ખાઈ જઈએ રામ ઓર શ્યામમાં, તો બનાવેલી વાત છે. ભાગ્ય 2 સરખા જોવા મળે. ઇવન સો કોલ્ડ આઇડેન્ટિકલ ટ્વિન્સ હુ હેવ કમ આઉટ ઓફ ધી સેમ ઝાયગોટ, ધે આર ઓલ્સો થંબ ઇમ્પ્રેશન જુદી છે બંનેની. બંનેની થંબ ઇમ્પ્રેશન જુદી છે.
મારી જે અંગૂઠાની અત્યારે નિશાની છે એવી નિશાની ભૂતકાળમાં કોઈ પણ માણસની નહોતી. અબજો વર્ષમાં જેટલા માણસો થઈ ગયા, કરોડો વર્ષમાં કે લાખો વર્ષમાં એક પણ માણસની નિશાની ગુણવંત શાહના અંગૂઠાની છાપ જેવી નહોતી. ધીસ ઇઝ યુનિક, અનરિપીટેબલ. હવે પછી કરોડો માણસ આ પૃથ્વી પર આવવાના છે, પણ ગુણવંત શાહની અંગૂઠાની છાપ કદી પણ રિપીટ થવાની નથી. આ મારી ગેરંટી છે તમને. મારી વાત ખોટી પડે તો પૈસા પાછા. આમાં હું પૂરો વિશ્વાસ ધરાવું છું. મારો કોઈ જોડિયો ભાઈ હોત, આઈડેન્ટિકલ ટ્વિન, તો પણ અંગૂઠાની છાપ મારી જુદી હોત. ડોક્ટર્સ વિલ એગ્રી વિથ મી, એન્ડ ધેર મસ્ટ બી સમ ડોક્ટર્સ ઇન ધીસ ઓડિયન્સ. બોમ્બે છે આ, ડોક્ટરો પણ વાંચે છે, ડોક્ટરો પણ વાંચે છે. મિત્રો, આ જે વિવિધ સૃષ્ટિ છે, અનેકતા, એકતા, અનેકતા, બીઇંગ, બીકમિંગ, એની જ વાત ચાલે છે. તો અનેકતાનું જે સર્જન થયું એ પ્રજાપતિ ઘટના, અને ગુજરાતીમાં પ્રજાપતિ માટે, કુંભાર માટે પ્રજાપતિ શબ્દ વપરાયો. આ તો કવિતા છે સાહેબ. જે ચાકડા ઉપર કુંભાર માટીમાંથી નવા નવા આકાર આપે છે એ પ્રજાપતિ કયો એને, એ તો કવિતા છે. મને તો કુંભારને જોઉં ત્યારે કુંભાર દેખાતો જ નથી, પ્રજાપતિ જ દેખાય છે. એ ચાકડા પરથી જે નવા નવા આકારો ઉત્પન્ન થતા દિશે તમને જે દેખાય, જો તમે ચાકડાની પ્રવૃત્તિને, કુંભારને ચાકડા પરથી ઉતારતા વાસણોને જુઓ તો તમારે ધ્યાન ન કરવું પડે જુદું. એ ચાકડો તમને ધ્યાનસ્થ બનાવી શકે એટલો કેપેબલ છે. આ ચાકડો એ દુનિયાનું પહેલું ફ્લાયવ્હીલ છે સાહેબ. ફર્સ્ટ ફ્લાયવ્હીલ ઓફ ધીસ અર્થ ઇઝ કુંભારનો ચાકડો. એ ચાકડો જેવી કોઈ મોટી શોધ પહેલા થઈ નથી, કારણ કે એમાં મોમેન્ટમ પણ છે, ઊભું હોય ત્યારે ઇનર્શિયા પણ છે, અને મોમેન્ટમ જેમ જેમ વધતું જાય તેમ તેમ એની ઝડપ વધતી જાય, અને એમાંથી સરસ મજાનો ચંબુ નીકળે, સરસ મજાનું કોળિયું નીકળે, સરસ મજાનો આકાર નીકળે. અરે શું ન નીકળે! તો એ જે પૃથ્વી પરનો પ્રજાપતિ ઉપલા પ્રજાપતિ સાથે જોડાયેલો છે. એક કવિને કવિતા સ્ફુરે છે ને, જવાહરભાઈને એક ગઝલ સ્ફુરે છે ને, એ પ્રજાપતિ ઘટના છે. એ ઘટના અકસ્માત નથી. વોટ એવર ઇઝ બીંગ ક્રિએટેડ ધીસ વે ઓર ધેટ વે, કોઈ શિલ્પકાર શિલ્પ રચે છે, કોઈ પેઇન્ટિંગ વાળો પેઇન્ટિંગ રચે છે. આ બધી પ્રજાપતિ ઘટનાઓ છે. અને આ પ્રજાપતિ ઘટનાની મનસ્ગંગોત્રી હિરણ્યગર્ભ સુધી પહોંચે છે. એટલે દેહમાં દેવતું, તેજમાં તત્વતું. આ તત્વ એ બીઇંગ છે, એ એકતા છે. અને નરસિંહ મહેતા તો આગળ કેટલું બધું કહે છે કે ઘટ ઘડ્યા પછી નામરૂપ જુજવા. એ જુજવા નામરૂપ એ બીકમિંગનું, એ બીકમિંગની સૃષ્ટિ. બ્રહ્માંડમાં જે બીકમિંગ ચાલ્યું તે નરસિંહ મહેતાએ કોઈ નામરૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય, હિરણ્યગર્ભ. હિરણ્ય એટલે સોનું પણ થાય છે. હિરણ્યગર્ભ એટલે આ ઘડાયેલા ઘરેણાની વાત નથી, ક્યાંથી ઘડાયા તેની વાત છે. અને તે નરસિંહ મહેતાએ પકડી છે. એને માટે ચીનની ફિલસૂફીમાં એક શબ્દ પ્રયોગ છે. આ નામરૂપ જુજવા માટે ચીનની ફિલોસોફીમાં એક શબ્દ પ્રયોગ છે, વી વેર વન. તો આ સૃષ્ટિમાં શું છે? સર્જનની જે સુંદરતા છે તે આ છે, 10,000 થિંગ્સ. આ ચીનની ફિલોસોફીમાં એ લોકો 10,000 સુધી પહોંચ્યા. આપણો તો અનંત છે. પણ ચીનની ફિલોસોફીએ કહ્યું, ચીની ફિલોસોફીમાં આવ્યું, ઇન ધીસ વર્લ્ડ ધેર આર 10,000 થિંગ્સ. 10,000 થિંગ્સ એટલે અનેકતા, નામરૂપ જુજવા. આ જે વિવિધ રચના કરી, કઈ છે પંક્તિ? જીવ થકી શિવ થયો એ જ આશે. વિવિધ રચના, નરસિંહ મહેતાનો શબ્દ. આ વિવિધ રચના એને માટે ચીનમાં શબ્દ છે 10,000 થિંગ્સ. હવે આગળ ચાલીએ. આ કવિતા આવે છે ક્યાંથી? એમ ટપકી નથી પડતી. કવિએ અનુનય કરવો પડે છે, પ્રતીક્ષા કરવી પડે છે. જો કવિ હોય તો, અકવિ હોય તો તેની વાત નથી કરતો હું. ઘણા છે ગુજરાતમાં, તમે આવો તમને કેટલા બધા અકવિઓ બતાવો. અરે ભાઈ, એ લોકો કવિતા ન કરે એ જ તમારું પ્રદાન. મારે ત્યાં એક દિવસ જવાહરભાઈ એવો નથી જતો કે કાવ્ય સંગ્રહ નહીં આવ્યો હોય, પછી લખે કે ક્યાંક ઉલ્લેખ થાય તો કરજો. આગળ ચાલીએ તો વર્ડસવર્થને કોઈકે પૂછ્યું. હું પશ્ચિમમાં જાઉં છું, પૂર્વમાંથી પશ્ચિમમાં જાઉં છું. વર્ડસવર્થને કોઈકે પૂછ્યું કે આ તમને બધું સૂજે છે ક્યાંથી? વર્ડસવર્થને પૂછ્યું. વર્ડસવર્થ કોણ? સોલિટરી રીપર વાળો વર્ડસવર્થ. પોતાની બેન ડોરોથી સાથે વર્ડસવર્થ જ્યારે સ્કોટલેન્ડ ગયો ત્યારે એક કિસાન કન્યાને, એક લણનારીને
હાર્વેસ્ટ કરનારી એક કિસાન કન્યા ખેતરમાં એકલી, તદ્દન એકલી. એ સ્કોટલેન્ડની કિસાન કન્યા જ્યારે ખેતરમાં લણણી કરી રહી હતી, વર્ડસવર્થે એનું ગીત સાંભળ્યું. એ ગીતમાં સમજ પડે એવી સ્થિતિ નહોતી, કારણ કે વર્ડસવર્થ અંગ્રેજી જાણતો હતો, ગીત ગેલિક ભાષામાં હતું. ગેલિક ભાષા વર્ડસવર્થ જાણતો નહોતો. તોય વર્ડસવર્થને એવો અનુભવ થયો કે મને એની વાતો સમજાય છે, મને એની વાતો સમજાય છે. એટલે વર્ડસવર્થે એને જરા પણ ડિસ્ટર્બ કર્યા વિના ગીત સાંભળી લીધું, ધ્વનિનું માધુર્ય ઝીલ્યું, શબ્દની સમજ પડી નહીં, અને એણે કવિતા લખી જે તમે ભણ્યા છો, હું પણ ભણ્યો છું, સોલિટરી રીપર, ગ્લિનિંગ્સ ફ્રોમ ઇંગ્લિશ લિટરેચર પાર્ટ 2, સોલિટરી રીપર. એમાં વર્ડસવર્થ એક જગ્યાએ કહે છે, ડોન્ટ ડિસ્ટર્બ હર. આ મારા શબ્દો છે. કહે છે સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. અહીંયા થોભીને શાંતિપૂર્વક સાંભળો, ડિસ્ટર્બ કર્યા વગર. આ કિસાન કન્યાની મસ્તીને ડિસ્ટર્બ કરશો નહીં, એને ખલેલ પહોંચાડશો નહીં, એવું પાપ કરશો નહીં. અહીંયા સેલફોન વગાડશો નહીં. कुछ अमूल्य बात घट रही है, सेलफोन शांत राखो. वर्ड्सवर्थના જમાનામાં સેલફોન નહોતો એટલે સવાલ નહોતો. વિધાઉટ ડિસ્ટર્બિંગ ધી સોલિટરી રીપર, એકલી કિસાન કન્યાને ડિસ્ટર્બ કર્યા વગર વર્ડસવર્થે વાઇબ્રેશન્સ ઝીલવાનો પ્રયત્ન કર્યો અને કવિતા મળી, સોલિટરી રીપર. એમાં એક પંક્તિ મને ધૈર્ય ચોંટી ગઈ છે અને તમને કહેવા માંગુ છું. વર્ડસવર્થ કહે છે સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. અહીંયા થોભી જાઓ, શાંતિપૂર્વક, અદબપૂર્વક, મૌનપૂર્વક, અથવા જેન્ટલી પાસ, છાનામાના, ખબર ન પડે, ચાલી જાઓ. ધીસ વોઝ વર્ડસવર્થ. એ વર્ડસવર્થને કોઈક પૂછે છે કે તમને પેલા જુઓ, રિચાર્ડ બેકને પૂછ્યું, નવલકથાના નાયકને બ્રિજ અક્રોસ ફોરએવર, તેવો જ સવાલ વર્ડસવર્થે પૂછાયો, વેર ડુ યુ ગેટ ધીસ આઈડિયાઝ, વોટ ઇઝ ધી સોર્સ ઓફ યોર પોએટ્રી. આપણે તો કવિતાનું જ વગેરું કરવા બેઠા છીએ આજે કે મૂળ ક્યાં છે, એની ગંગોત્રી ક્યાં છે. તો કેટલાક માણસો ઉત્તરકાશી સુધી પહોંચી શકે છે, કેટલાક ગંગોત્રી સુધી પહોંચે છે, પછી ઓક્સિજન ખૂટી પડે છે તો તપોવન જતી વખતે બહુ મુશ્કેલી પડે છે. તો તપોવન સુધી નહીં પહોંચે તો ગંગોત્રી સુધી પહોંચીએ, અરે ગંગોત્રી સુધી નહીં પહોંચે તો ઉત્તરકાશી સુધી પહોંચીએ. એ આપણો 1 કલાકની કે સવા કલાકની સભાનો પ્રયોજન છે. વર્ડસવર્થે પૂછ્યું ક્યાંથી આવે છે આ કવિતા? વર્ડસવર્થનો જવાબ ઉપનિષદના ઋષિની ઊંચાઈનો જવાબ છે. પશ્ચિમમાં ઋષિઓ નથી પાકતા એવું માનશો નહીં. આઇન્સ્ટાઈન ઋષિથી ઓછો નહોતો. E = mc², એ ઋષિ મંત્ર હતો, પશ્ચિમના વૈજ્ઞાનિકે આપણને આપ્યો. એટલું જ એમાં બળ છે. એ વાત હું કરું છું હમણાં થોડી વારમાં. વર્ડસવર્થનો જવાબ સાંભળી લઈએ. સવાર સુધરી જશે સાહેબ. તમને અહીંયા આવ્યા બદલ પસ્તાવો નહીં થાય, અને મને તો અહીંયા આવ્યા બદલ પસ્તાવો થતો જ નથી, કારણ કે મુંબઈ જેવું ઓડિયન્સ અમને ગુજરાતમાં ક્યાંય મળતું નથી. આવું હું 1000 વાર બોલી ચૂક્યો છું, એમાં અતિશયોક્તિ છે. મિત્રો, વર્ડસવર્થનો જવાબ સાંભળો. કે છે સોર્સ કયો? જવાહરભાઈ સાંભળો, એ પ્રેઝન્સ that disturbs me with the joy of elevated thoughts. A presence which disturbs me with the joy of elevated thoughts. ઉત્કૃષ્ટ વિચારોની ખલેલ પામ્યાના આનંદ જે હસ્તીને કારણે, જે ઉપસ્થિતિને કારણે, જે પ્રેઝન્સના કારણે મને મળે છે, એ પ્રેઝન્સ મારો સોર્સ છે. આવી ગઈ વાત. That presence, that divine presence, આ મારો શબ્દ છે. That divine presence is the source of all poetry of Wordsworth. હું હમણાં ટર્કી ગયો હતો 2-4 વર્ષ પર. ઇજિપ્ત ગયો હતો. ઇજિપ્તમાં અબ્દુલ હાઈ નામનો એક સૂફી ફકીરને હું મળ્યો. શું વાત કરું, હું મારી તૈયારીનો એ ભાગ નથી. આજે ઓચિંતી વાત યાદ આવે છે, પણ ઓચિંતી વાત જે યાદ આવે છે તે ઉપરથી આવે છે. જે વાત ઓચિંતી યાદ આવે છે તે ડિવાઇન છે, માટે હું એ કયા વગર રહી શકતો નથી. અબ્દુલ હાઈ મને કહે છે, સૂફી ફકીર, બાપ સ્કોટિશ, માં ઇસ્લામી, અને બંને સૂફી, એના પતિ પત્ની, એને ઘરે જઈ આવ્યો, એના બાળકને મળ્યો. અબ્દુલ હાઈ એને મને એમ કહ્યું, એ પ્રેયર, આ વાક્ય પણ સવાર સુધારી શકે અને જીવન સુધારી શકે એવું છે. સવાર નહીં, જીવન. એ પ્રેયર વિધાઉટ પ્રેઝન્સ ઇઝ નો પ્રેયર. આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રેઝન્સ. પ્રેઝન્સ
in terms of Wordsworth. Presence as described by Wordsworth. A presence which is described as described by Sufi Fakir Abdul Hai. A prayer without presence is no presence. હવે તમને મારું ડાપણ ડોળું, આપણે પ્રાર્થના કરી ત્યારે આપણે હાજર હોઈએ છીએ ખરા? જરા પૂછવા જેવો સવાલ છે. ઇટ્સ એ વેરી ડિસ્ક્વાઇટિંગ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે પોતે હાજર હોઈએ છીએ ખરા? આપણે મંત્રોચ્ચાર કરીએ, આપણે જપ કરીએ ત્યારે આપણે પોતે આપણું અસ્તિત્વ ઠલવાયું છે ખરું જપમાં? એ પ્રેયર વિધાઉટ પ્રેઝન્સ ઇઝ નો પ્રેયર. સૂફી ફકીરે એક વાક્યમાં મને તો અદ્ધર કરી નાખ્યો. વાત કરતો જાઉં પણ મને તો થાય કે શું વાક્ય પામ્યો છું. ઇજિપ્તનો ફેરો વસૂલ, પિરામિડ નહીં જોઉં તો ચાલે, આવો વિચાર મને આવી ગયો. ક્યાં પિરામિડ? આ સૂફી ફકીર એને મને એક બીજી વાત કરી, સૂફી પરંપરાની વાત કરી. અહીંયા સોર્સ છે સાહેબ, ગંગોત્રી, મનસ ગંગોત્રી, ચિત્તની ગંગોત્રી અને આત્મ ગંગોત્રી, જે કેવું હોય તે કહું. આપણી કક્ષા પ્રમાણે આપણે ઉત્તરકાશી ક્યાં તો પછી ગંગોત્રી ક્યાં તો તપોવન જઈશું, આપણી કક્ષા પ્રમાણે. મિત્રો, સૂફી ફકીર મને કહે છે કે અમારી સૂફી પરંપરામાં રાતના જ્યારે દરબાર ભરાય છે ત્યારે અમારા ઉસ્તાદ, અમારા ગુરુજી એક જ જણ બોલતું હોય છે, બાકીના બધા સાંભળતા હોય છે. સૂફી પરંપરામાં સત્સંગનો એક નિયમ છે. લિસનર્સ દે કન્ટિન્યુ ટુ લિસન. અને જે માણસ કંઈક પામ્યો છે, અલ્લાહના સદગુણોનું વર્ણન કરે છે, અલ્લાહના લક્ષણોનું વર્ણન કરે છે, અલ્લાહની ખૂબીઓનું વર્ણન કરે છે, એ ફકીર બોલતો જ જાય છે, બોલતો જ જાય છે, બોલતો જ જાય છે. હવે અબ્દુલહાઈ મને જે કહે છે તે જીવન સુધારનારી વાત પર આવું છું. અબ્દુલહાઈ કહે છે, एक बोलता है और सब सुनते हैं. एक बोलता है सूफी दरबार में देर तक, रात ढलने के बाद जब सत्संग होता है तब एक आलिम, एक गुरु बोलता है और बाकी सब सुनते हैं. અને પછી કહે છે, और जो बोलता है वो भी सुनता है, जो बोलता है वो भी सुनता है. क्योंकि હવે સાંભળો, क्योंकि बोलने वाला सिर्फ अल्लाह ही होता है. હવે સોર્સ પર ગયા આપણે, વર્ડસવર્થ પરથી સૂફી ફકીર પર. આ વાતને હું થોડો વિરામ આપીને વચ્ચે એક બીજી વાત કરવા માંગુ છું, જે વાત ભારતીય પરંપરાને ચાર ચાંદ લગાડે તેવી છે. થોડો અભિમાન છે મારા મનમાં ભારતીય પરંપરા માટે. ભારતીય સંસ્કૃતિનું ફરજંદ છું અને ભારતીય સંસ્કૃતિના સંતાન હોવા બદલ અભિમાન રાખનારો માણસ છું. હમ ઉસ દેશ કે વાસી હે, એવું અભિમાન. અભિમાનનો પ્રકાર આ છે. મિત્રો, વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે આ હોલમાં, એ લોકો માંડ એસએસસી સુધી કે બીએસસી સુધી ભણ્યા હશે તો પણ એમને એક નામ ખબર હશે, મેન્ડેલિફ. મેન્ડેલિફે પીરિયોડિક ટેબલ બનાવેલું. દુનિયા જે જે તત્વોની બનેલી છે, જે જે તત્વો તમે મેડિસિનની બાટલી પર જુઓ છો, દવાની બાટલી પર જુઓ છો, કોપરથી માંડીને બધું, એવા 92 એલિમેન્ટ શોધાયા હતા પહેલા. અને મેન્ડેલિફને ખબર કે 102 તત્વો છે, એટલે બાકીના તત્વો એટોમિક નંબરના પ્રમાણમાં ખાલી જગ્યામાં રાખ્યા કે આ શોધવાના બાકી, આ શોધવાના બાકી, આ શોધવાના બાકી. એ બાકી તત્વોની ખાલી જગ્યા પૂરવાનું કામ મેન્ડેલિફે કર્યું. નવા નવા તત્વો શોધ્યા અને 92નો આંકડો 102 પર કે 101 પર પહોંચાડ્યો. અને આપણને એક ભવ્ય ચીજ આ દુનિયામાં, પ્રાથમિક ચીજ મળી સાયન્સમાં, મેન્ડેલિફ ટેબલ, મેન્ડેલિફ પીરિયોડિક ટેબલ. આ મેન્ડેલિફનું સર્જન હતું. દુનિયાના મૂળ તત્વો, જે તત્વોમાંથી આપણું પંચમહાભૂતનું શરીર બનેલું છે, જે તત્વોને કારણે આપણે જીવીએ છીએ, જે તત્વોની ડેફિશિયન્સીને કારણે આપણે મરીએ છીએ, રોગિષ્ટ થઈએ છીએ, એ તત્વોની પહેલી વાત કોઈ કરી, યાદી આપીને, ટેબલ આપીને, એટોમિક નંબર્સના ક્રમમાં ગોઠવીને. હું બીએસસીનો વિદ્યાર્થી છું એટલે મને યાદ છે. તો એ મેન્ડેલિફ હતો. એનું પીરિયોડિક ટેબલ એ બહુ જ મોટું પ્રદાન છે. ન્યૂટન, આઇન્સ્ટાઈન. હવે મારે એક પ્રશ્ન ઉઠાવવો છે અને તમને તમારી સાથે પ્રશ્ન શેર કરવો છે. મેન્ડેલિફ જન્મ્યો ન હોત, મેન્ડેલિફ પાક્યો જ ન હોત, તો મારું એવું માનવું છે કે 25 વર્ષે, 30 વર્ષે, 100 વર્ષે પણ આપણને પીરિયોડિક ટેબલ મળત. મોડું મળત પણ મળત. ન્યૂટન પાક્યો જ ન હોત તોય આપણને
50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષે આપણને લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો નિયમ મળત. એમાં કોઈ શંકા નથી. આઇન્સ્ટાઈન પાક્યો જ ન હોત તો પણ આપણને સાપેક્ષતાનું સમીકરણ E=mc² મળત. મોડું મળત તો મળત ચોક્કસ. પણ તમે એમ કહી શકશો કે કવિ કાલિદાસ ન જન્મ્યા હોત તો પણ મેઘદૂત મળત? થિંક. ભવભૂતિ ન જન્મ્યા હોત તો એ ઉત્તરરામચરિત મળત? ભારવી ન જન્મ્યા હોત તો એ કિરાતાર્જુનિય મળત? વાલ્મીકી ન જન્મ્યા હોત તો પણ રામાયણ મળત? વ્યાસ ન જન્મ્યા હોત તો પણ મહાભારત મળત? હોમર ન જન્મ્યો હોત તો પણ ઓડિસી, ઇલિયડ મળત? સુરેશ જોશી ન જન્મ્યા હોત તો જનાંતિકે મળત? જરા વિચારો. નરસિંહ મહેતા ન જન્મ્યા હોત તો અખિલ બ્રહ્માંડમાં એકત્ર શ્રીહરિ જેવું ગીત કોઈ બીજા કવિએ આપ્યું હોત? ઇમ્પોસિબલ. તો સાયન્સમાં જે ડિસ્કવરી છે અને ક્યારેક ઇન્વેન્શન છે એમાં ક્રિએટિવિટી ખરી, બધું હોવા છતાં કવિની ક્રિએટિવિટીને ન પહોંચાય. તેથી ઉપનિષદે કહ્યું કવિર મનીષી પરિભુ સ્વયંભૂ. કવિને ઋષિની સમકક્ષ બતાવે છે. ઉમાશંકરે વાલ્મીકી માટે શબ્દ પ્રયોજ્યા છે ઋષિ કવિ. બંનેને એક પંગતમાં બેસાડે છે. હરિવલ્લભ ભાયાણીએ કહ્યું છે ક્યાંક કે ઋષિ અને કવિનું સ્ટેટસ ભારતીય પરંપરામાં લગોલગ હતું. બે ચોખા ભાર આમ કે તેમ. વાલ્મીકી ઋષિ કવિ હતા એ ઉમાશંકરનું વાક્ય છે. તો જે બાબત પિરિયોડિક ટેબલને લાગુ પડે, ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશનને લાગુ પડે, આઇન્સ્ટાઈનની રિલેટિવિટીને લાગુ પડે, એના કરતાં મુઠ્ઠી ઊંચાની ઘટના, પ્રજાપતિ ઘટના, પવિત્ર ઘટના, દિવ્ય ઘટના, એ ઘટના તે સર્જન. એ સર્જનની મનસ ગંગોત્રી નો પત્તો નથી, એનો કોઈ પિનકોડ નંબર ન હોઈ શકે. મનસ ગંગોત્રી ક્યાં આવી, વેર ઇઝ ધી રિયલ સોર્સ, એ શોધવાની આપણી પાત્રતા ઓછી છે. કારણ કે અંતઃસ્ફૂર્ણા જેવી વાત કવિને મળે છે, આપણને પણ થોડી થોડી મળી છે, પણ આપણે આપણી અંતઃસ્ફૂર્ણાને દબાવી દીધી છે. આ અંતઃસ્ફૂર્ણા ઇન્ટ્યુશન એ આપણા વ્યક્તિગત ઇન્ટ્યુશનનો સંબંધ કોઈ મહાસત્તાના ઇન્ટ્યુટિવ પ્રોસેસ સાથે અનુબંધિત છે. આ મારે કહેવું છે. આપણને જ્યારે કવિતા સ્ફુરે છે ત્યારે આપણે કોઈ મહાસત્તાની ઈચ્છાનું અનુસરણ કરી રહ્યા હોઈએ છીએ. આપણે આપણા કયામાં નથી. એક કવિ પોતાના કયામાં નથી હોતો સાહેબ. પત્નીને નવાઈ લાગે છે કે આ મારો પતિ પણ કઈ જોની ગાંડો થઈ ગયો છે, એ કે હમણાં ડિસ્ટર્બ નહીં કરતી. ખાવાનું પૂછે, હમણાં નહીં. ચા આપું તો કે નહીં, તું પૂછે જ નહીં મને. આઇન્સ્ટાઈને જ્યારે E=mc² ઇક્વેશન મળ્યું 3 દિવસ સુધી ગાંડાની જેમ ઘરમાં દોડેલો હતો. દોડતો જ રહ્યો. સગાવાલા નવાઈ પામતા કે આ માણસને થયું છે શું? સારુંથી ગાંડાની હોસ્પિટલમાં નહીં મૂક્યો. આઇન્સ્ટાઈન વોઝ ઓલમોસ્ટ મેડ વેન હી ડિસ્કવર્ડ E=mc². મિત્રો, પિરિયોડિક ટેબલ મળે અને મેઘદૂત મળે એમાં ફેર છે. પિરિયોડિક ટેબલ મળે અને કિરાતાર્જુનિયમ મળે એમાં ફેર છે. પિરિયોડિક ટેબલ મળે અને જયંત પાઠકનું વનાંચલ મળે એમાં ફેર છે. સુરેશ દલાલે એક કવિતા લખી હોય તો એ કવિતા જો ન લખાય તો એ કવિતા ક્યારેય ન પ્રગટ થાય? ઇમ્પોસિબલ. પછી એમ કે એ નહીં હોત તો બીજાએ લખી હોત એવું બોલી શકાય નહીં. સામાન્ય કવિ માટે પણ એવું ન બોલી શકાય. સારા કવિ માટે તો બોલી જ ન શકાય. ઉમાશંકર જોશીએ પ્રાચીના લખ્યું, વિશ્વશાંતિ લખ્યું. ઉમાશંકર જોશી થાય નહીં અને વિશ્વશાંતિ મળે નહીં. ઉમાશંકર જોશી થાય નહીં અને પ્રાચીના મળે નહીં. મિત્રો, જવાહરભાઈ જે ગઝલો લખી હશે એ ગઝલો એમણે લખી ન હોત અથવા એ પાક્યા ન હોત તો આપણને ક્યારેય નહીં મળત. સુરેશ જોશી થાય નહીં અને જનાંતિકે મળે નહીં. આ જે સર્જનની અદ્વિતીયતા છે, યુનિકનેસ, અનન્યતા, અદ્વિતીયતા, અનરિપીટેબિલિટી, ઇટ ઇઝ નોટ એ ઝેરોસ કોપી. એ પહેલાં કોઈએ કરી નથી, એ પછી કોઈ કરવાનું નથી. ધીસ ઇઝ ધી બ્યુટી ઓફ સર્જન, ધીસ ઇઝ ધી બ્યુટી ઓફ ક્રિએશન. ક્રિએશનમાં પુનરાવર્તન નથી, ક્રિએશનમાં અનુકરણ નથી,
ક્રિએટિવિટીમાં કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ આર નોટ ધેર. ક્રિએટિવિટી ઇઝ યુનિક, અનરિપીટેબલ, અદ્વિતીય, અનન્ય, જે કહેવું હોય તે કહો. યુનિક. ધીસ યુનિકનેસ ઓફ ક્રિએશન બાય એનીબડી. વાન ગોગ પોટેટો ઇટર્સ નામનું ચિત્ર બનાવે, વાન ગોગ હોય નહીં અને પોટેટો ઇટર્સ મળે નહીં. લિયોનાર્ડ ધ વિન્સી કહે છે, મેં જવાહરભાઈને લિફ્ટમાં કહ્યું, લિયોનાર્ડ ધ વિન્સી કહે છે કે કુદરતનું ભવ્યાતિ ભવ્ય કલાકૃતિ કઈ કુદરતની, તે કે માણસને પગ. માણસનો પગ એક કલાકૃતિ છે એવું માત્ર લિયોનાર્ડ ધ વિન્સી જ કહી શકે, આપણું કામ નહીં. આપણો પગ એ કલાકૃતિ છે, આપણને કોઈ દર લાગ્યું છે? કોઈ દિવસ લાગે જ નહીં ને. આપણે એ સંવેદનશીલતાની કક્ષા પર પહોંચ્યા નથી. મિત્રો, આ કવિની આજે શું સ્થિતિ છે એની પર 2 મિનિટની ચર્ચા હું કરવા માંગુ છું. અને એ ચર્ચામાં મને ભર્તૃહરિનો ટેકો છે. ભર્તૃહરિએ એક બહુ મોટી વાત કરી. એણે 3 શતકો આપ્યા. શૃંગાર શતક આપ્યું, નીતિ શતક આપ્યું, વૈરાગ્ય શતક આપ્યું. આ 3માં ભારતીય સંસ્કૃતિનો પનો આખો કવર થઈ ગયો. કાકા સાહેબે લખ્યું કે કોઈ માણસ ભારતીય સંસ્કૃતિને સમજવા માંગતો હોય એને ભર્તૃહરિના 3 શતકો આપી દો અને પછી મૂંગા થઈ જાઓ. આ કાકા સાહેબના શબ્દો છે. ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ટ્રિબ્યુટ ગિવન ટુ ભર્તૃહરિ બાય કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબે આવું કહીને ભર્તૃહરિના માન વધારી દીધા. હું નાનો હતો ત્યારે મારા બાથરૂમમાં નહોતો ભર્તૃહરિના શ્લોકોથી બાથરૂમ ગજવતો. આજે પણ એ શ્લોકો મને યાદ છે. એમાં એક શ્લોક છે, એ હું તમને શાર્દુલ વિક્રીડિતમાં ગાઈ સંભળાવું છું. શાસ્ત્રો પસ્કૃત શબ્દ સુંદર ગિર શિષ્ય પ્રદેયાગમાં વિખ્યાતા કવયો વસંતિ વિષય યસ્ય પ્રભો નિર્દના તજ્જાડ્યમ વસુધાધિપસ્ય કવયો હ્યર્થમ વિના પેશ્વરા. ભાવાર્થ કહી દઉં ટૂંકમાં. જે રાજ્યમાં, વિષય એટલે રાજ્ય, વિષય એટલે પ્રદેશ, જે રાજાના રાજ્યમાં વસુધાધિપતિ જે રાજાના રાજ્યમાં કવિઓ નિર્ધન છે એ તો રાજાની જડતા છે. તજ્જાડ્યમ વસુધાધિપસ્ય, એ તો રાજાની જડતા છે. જે રાજ્યના રાજમાં કવિઓ ભૂખે મરે છે તે તો રાજાની જડતા છે. કવિઓ કેવા? જેની પાસે સુંદર શબ્દો છે, શબ્દ સુંદર ગિરા, જેની વાણીમાં સુંદર શબ્દો છે, શબ્દ સુંદર છે. શાસ્ત્રોપસ્કૃત, શાસ્ત્રથી શોભતા, શાસ્ત્ર ઉપસ્કૃત. આવા કવિઓ જે રાજ્યમાં નિર્ધન છે એ રાજાની જડતા છે. કારણ કે હવે સાંભળો, ભર્તૃહરિ ખીલે છે, પોતે કવિ, મોટો કવિ, મોટા ગજાનો કવિ અને જીવનની આરપાર પહોંચેલો કવિ, સ્ત્રીઓના સ્તનનું ઓશિકું બનાવનારો કવિ. એના શબ્દો છે, મારા નથી. થોડું વલ્ગર લાગે તો માફ કરજો, દોષ ભર્તૃહરિનો છે, મારો નથી. એ ભર્તૃહરિ જીવનમાંથી આરપાર પસાર થયો અને એણે કહ્યું કે એ રાજાની જડતા છે. તજ્જાડ્યમ વસુધાધિપસ્ય. કારણ શું? કવિઓ તો ધન વિના પણ ઐશ્વર્ય ભોગવનારા છે. કવય હ્યર્થમ વિના, અર્થમ વિનાપી ઈશ્વરાહા. હવે અહીંયા શબ્દ છે ઐશ્વર્ય, તો મેં કર્યો, એનું તો એમ કહ્યું ઈશ્વરાહા. કવિઓ એ ઈશ્વરનો અંશ છે. આપણે એમ કહીએ ને એ માણસ ઐશ્વર્યવાન છે એટલે ઈશ્વરનું કોઈ લક્ષણ એનામાં પ્રગટ થાય છે. સમૃદ્ધિ એ ઈશ્વરનું લક્ષણ છે, શ્રી એ ઈશ્વરનું લક્ષણ છે. પણ જે અંદરથી કોળાઈ ગયેલો હોય એ ઐશ્વર્યવાન છે એટલે ઈશ્વરની સમીપ જવા માટે વધારે અધિકારી માણસ છે એમ આપણે કહીએ, ટૂંકમાં છૂટ લેવી હોય તો કવય અર્થમ વિનાપી ઈશ્વરાહા. આ તો ઐશ્વર્યવાન કવિઓ છે, એમને ધનની શું ફિકર? રાજાની જડતા છે, બાકી કવિઓને એનાથી કોઈ ફરક પડતો નથી. આ જે વાત કરી ભર્તૃહરિએ ત્યારે મને મારું ઉમેરવાનું મન થયું અને ઉમેરો મૌલિક છે એની હું ખાતરી આપું છું. મને ઘણીવાર કહે છે કવિઓને પૈસા બનાવતા આવડતું નથી, કવિઓ પૈસા બનાવતા નથી. હવે એ આક્ષેપ થોડો ખોટો પણ છે, પણ આપણે એમાં નહીં પડીએ. કવિઓ પૈસા બનાવતા નથી એ આક્ષેપને સ્વીકારી લઈએ તો મારું એમ કહેવું છે ને આ મારો મમરો છે, મારું એમ કહેવું છે કે તો પછી જેઓ પૈસા બનાવે છે તેને કવિતા રચતા ક્યાં આવડે છે? વાત પતી ગઈ. જો કવિઓને પૈસા બનાવતા ન આવડતો હોય તો જેઓ પૈસા બનાવે તેને કવિતા કરતા આવડે છે? જરા વિચારો. પોતાને 5 પંક્તિઓ સ્ફુરે અંદરથી, ઉપન્યો
કવિતા સ્ફુરી, ક્યાંકથી પ્રગટીકરણ પામી, એના જેવો નસીબદાર માણસ બીજો કોઈ નથી. કવિથી મોટું ડેઝિગ્નેશન આ દુનિયામાં બીજું કોઈ નથી. પછી તમે CEO, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાન, પંચાયતના સભ્યો, કોર્પોરેશનના સભ્યો, આ બધા તો તમને કહું કોઈ વિસાતમાં નથી. પણ કોઈ માણસ જ્યારે એમ કહે ને કે કવિ છે, કવિ છે એટલે તમે એને જે આદર આપ્યો. તમને જાઓ કન્નડમાં, કર્ણાટકમાં જાઓ, ડોક્ટરને કવિરાજ કહેવામાં આવે છે. વિદ્વાન હોય તે કવિ, સંસ્કૃતમાં કવિ, દ્રષ્ટા, ક્રાંતદર્શી, બહુ લાંબુ જોઈએ, બહુ લાંબુ જોઈએ. આ કવિનો મહિમા ઉપનિષદના ઋષિએ તો કવિર મનીષી પરિભૂ સ્વયંભૂ કહીને કર્યો. આ કવિનો મહિમા કરતા આપણા ઋષિઓ થાક્યા નથી. એક દાખલો આપું, સુરેશભાઈને અર્પણ કરું છું આ દાખલો. ટાગોરે વાલ્મીકી રામાયણ પર સુંદર વાત કરી છે. એ ટાગોરની વાતનો અનુવાદ ડૉક્ટર ભોળાભાઈ પટેલે પરબમાં પોતાના તંત્રી લેખમાં આપેલો. એ વાત, ટાગોરની વાત હું તમને કરું તો મને એમ લાગે છે કે મારું કહેવાનું ઘણું કહેવાઈ જાય છે. તમે જાણો છો કે તમસા નદીને તીરે વાલ્મીકી જ્યારે સંધ્યા સ્નાન માટે ગયા ત્યારે ક્રોંચ વધ થયો અને ક્રોંચ ડાળી પરથી ભોંય પર પડ્યો ઘાયલ થઈને. એનો જે તે વખતે ક્રોંચીએ જે ચિત્કાર કર્યો, ક્રોંચી માટે ઉમાશંકરભાઈ શબ્દ વાપર્યો ઉત્તરામચરિતમાં કુંજલડી. આ મને ખબર જ નહોતી. આ કુંજલડીનો ચિત્કાર, પોતાનો ક્રોંચ ઘાયલ થઈને લોહી લુવાણ થઈને નીચે પડે ત્યારે એ ચિત્કાર વાલ્મીકીને અડી ગયો અને વાલ્મીકીએ પહેલો શ્લોક રચ્યો, મા નિષાદ પ્રતિષ્ઠાંતમ. હે શિકારી, તને આ જન્મમાં 100 જન્મો સુધી, જન્મ સુધી ક્યાંય શાંતિ નહીં મળો. શાપ આપ્યો. પણ એ શાપ છંદોબદ્ધ હતો. એટલે પાછા ગયા ત્યારે વાલ્મીકીને પોતાના આશ્રમમાં ગયા પછી થયું, કીધું કે આ મેં શું રચી કાઢ્યું, આ શું થયું, મારાથી આવું રચાઈ ગયું. રચ્યું નહીં, રચાઈ ગયું. અને રામાયણની શરૂઆત થઈ ગઈ. આ રામાયણનું ઉગમ બિંદુ તમે જાણો છો, એટલે હું આગળ નથી જતો. વાલ્મીકી દ્વિધામાં પડ્યા કે હવે શું કરવું. શરૂઆત તો થઈ ગઈ, કરવું શું. પહેલા તો બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ કે ના ના લખો, ના ના કરો. પણ વાલ્મીકી તોય કન્વિન્સ નહીં થયા. છેવટે નારદ મુનિ આવ્યા. આપણને વાલ્મીકી રામાયણ મળ્યું એનો સઘળો જ સુરેશભાઈ નારદ મુનિને જાય છે. આપણે તો નારદ મુનિમાં નારાયણ નારાયણ ઝઘડો કરાવનારા. અરે રે રે, નારદ મુનિને જે મોટો અન્યાય થયો છે ને, તો જો જીવતા હોય તો બદનક્ષીનો દાવો માંડે. હા, શું નારદ મુનિની વલે કરી છે. હું તો દરરોજ પેલી સિરિયલ જોઉં છું ને, કૃષ્ણવાળી આવે છે રામાનંદ સાગરની. હા, નારાયણ એટલે ચાલો કંઈ વાંધો નહીં, એ પણ લોકોને આકર્ષવાની રીત છે. ખોટું નથી, વલ્ગર નથી, ઠીક છે. નારદ મુનિ આશ્રમમાં પહોંચ્યા. નારદ મુનિ આવા કેટલા સુંદર સુંદર કામો કરાવ્યા નિમિત્ત બનીને, તેનો કોઈ અંદાજ છે? અરે નારદ ભક્તિ સૂત્ર વાંચે તો નારદ થઈ જાય કે અમનું જીવ્યું સાર્થક છે. એ જ નારદ સનતકુમાર પાસેની છાંદોગ્ય ઉપનિષદની શરૂઆત કરાવી દે છે. આ નારદ મુનિ એટલે કોણ? ભક્તિ સૂત્ર વાંચે તો ખબર પડે કે પ્રેમ ઉપર નારદ મુનિએ જેટલું સુંદર ભાષ્ય લખ્યું છે એટલું બીજા કોઈએ લખ્યું નથી. હું તો જુવાનીઓને કહું છું, બહેનોને અને ભાઈઓને, જો હજુ કંઈ શોધવાનું બાકી હોય તો નારદ મુનિનું ભક્તિ સૂત્ર વાંચો, પછી ધણી શોધો અથવા ધણીઓની શોધો. પ્રેમની વ્યાખ્યા પ્રતિક્ષણો વર્ધમાનમ, આવી વ્યાખ્યા કોઈ આપી નથી. સેક્સ ફોલોઝ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ વાઇલ લવ પ્રતિક્ષણ વર્ધમાનમ. આખી દુનિયામાં સમજવા જેવી બાબત છે. સેક્સનો આનંદ પહેલી ઘટના પછી ઘટતો 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 કંટાળો આવે ત્યાં સુધી પહોંચી જાય છે કે તું હમણાં જા, આવે પિયર જા, સારું છે, ત્યાં સુધી પહોંચે, અપાકર્ષણ સુધી પહોંચે છે, રિપલ્ઝન. અને પ્રેમ તત્વ જ્યાં હોય ત્યાં દરરોજ પ્રતિક્ષણ વર્ધમાનમ. હવે પ્રેમ વગરના લગ્નો બહુ થઈ ગયા. લગ્નો વગરનો પ્રેમ એ બદનામ પ્રેમ છે. પ્રેમ વગરનું લગ્ન બદનામ નથી. હવે આ વાત હું અહીંયા અટકાવી દઉં છું, કારણ કે તો હું ફંટાયો. કંઈ વાંધો નહીં. નારદને યાદ કરીએ, ટાગોરને યાદ કરીએ. ટાગોર નારદ પાસે શું બોલાવડાવે છે તે તમને કહું.
નારદ જ્યારે વાલ્મીકીને રામાયણ લખવા માટે આગ્રહ કરે છે ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે, કવિ નહોતા થયા, હા ઋષિ કહું છું તેથી, વાલ્મીકી કહે છે, નારદ હું લખું પણ છે કોઈ એવો મહામાનવ જેને વિશે મહાકાવ્ય લખી શકાય, જેનામાં આવા 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 લક્ષણો હોય, આવા આવા સુલક્ષણો હોય, એવો કોઈ માનવ છે? નારદ કહે છે અયોધ્યામાં રામ એ આવા આવા લક્ષણો ધરાવનારા માનવ છે. તો વાલ્મીકી કહે છે, મને ખબર તો છે કે એવા માનવ છે, પરંતુ એમની વિશે જે જે ઘટનાઓ થાય છે તે હું લખું અને પછી એવી ઘટનાઓ ન ઘટે, કારણ કે બધી રામાયણ પૂરું ન થયું, રામ જીવી નહોતા ગયા, તે વખતની વાત છે. વાલ્મીકી કહે છે કે હું લખી પાડું કે આમ થયું તેમ થયું અને એવા પ્રસંગો ન બને તો મને અસત્યનો દોષ લાગે, હું સત્યભ્રષ્ટ થાઉં. શબ્દ છે ટાગોરનો. હે મુનિશ્રી, દેવર્ષિ, જો હું રામાયણ લખી પાડું, રામાયણની વાર્તા લખું, મહાકાવ્ય લખું અને પછી તે પ્રમાણે ન થાય તો હું સત્યભ્રષ્ટ થાઉં. સત્યભ્રષ્ટ, આ ઓરિજિનલ શબ્દ છે ટાગોરનો. હું સત્યભ્રષ્ટ નહીં ગણાવ. હવે નારદનો જવાબ સાંભળો. હે કવિ, તમે જે કહેશો અથવા તમે જે લખશો તે જ સત્ય હશે. જે અયોધ્યામાં ઘટે એ સત્ય નહીં હોય. તમે જે લખશો તે જ સત્ય ઘટશે. માટે તમે તમારી જે મનોભૂમિ છે એ જ રામની કર્મભૂમિ છે. આ શબ્દ એક્ઝેક્ટ, તમારી જે મનોભૂમિ છે તે જ રામની કર્મભૂમિ જાણો. આ ભોળાભાઈના ગુજરાતીમાં અનુવાદિત થયેલા શબ્દો છે. એનો અર્થ એમ થયો કે કવિનું પ્રેરણાબિંદુ ક્યાં, કયા ગામમાં, કયા પિનકોડ નંબરમાં હશે ખબર નથી. કવિ જે પોતાના ક્રાંતદર્શી સ્વભાવ દ્વારા, ક્રાંતદર્શી અસ્તિત્વ દ્વારા જે એની પહોંચમાં આવે છે તે તો વાસ્તવમાં બને તેના કરતાં પણ મહાન સત્ય છે. રામ વનમાં જવાના છે એવું લખી પાડ્યું અને એવામાં રામ ન વનમાં જાય તો એ કવિ સાચો. આ નારદ મુનિનું વાક્ય છે. હે કવિ, તમારી મનોભૂમિ એને જ રામની જન્મભૂમિ જાણો. તમે જે લખશો તે સત્ય હશે. હું એક્ઝેક્ટ શબ્દ બોલી રહ્યો છું. તમે જે લખશો કે કહેશો તે સત્ય હશે. જે ઘટે તે સત્ય નહીં હોય. જે ઘટે, અરે શું વાત કરે છે. આ કવિની મહાનતા સાહેબ. આ કવિને જે આપણે તો એવરેસ્ટ પર બેસાડ્યો છે. ભારતીય પરંપરામાં કવિ એવરેસ્ટ પર છે. પછી આજના કવિઓને જોઈને કવિઓને અભિશાપ આપવાની જરૂર નથી. આપણે ત્યાં વાલ્મીકી થઈ ગયા બસ છે, એક મહાકાવ્ય આપી ગયા બસ છે. તો ભર્તૃહરિએ એમ કહ્યું, શાસ્ત્રોપસ્કૃત શબ્દ સુંદર ગિરા શિષ્ય પ્રદેય આગમાં વિખ્યાતા કવિઓ. આવા વિખ્યાત કવિઓ જે રાજના, તમને ખબર છે કે ભર્તૃહરિ જેના પ્રેમમાં હતા તે પ્રેમિકા એક દરોગાના પ્રેમમાં હતી. એ દરોગો ત્રીજીના પ્રેમમાં હતો. એ વળી ત્રીજી તે ભર્તૃહરિની પાછળ હતી. એટલે ભર્તૃહરિએ એક શ્લોક રચ્યો. એ શ્લોક હું તમને કહેવા માંગુ છું. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા. હું જેનું સતત ચિંતન કરું છું એ સ્ત્રી મારા તરફ જોવા પણ તૈયાર નથી. આ હું છૂટ લઉં છું અનુવાદમાં. મયી સા વિરક્તા. હું જે સ્ત્રીનું સતત ચિંતન કરું છું, મારી પ્રિયતમા, તે મારા તરફ નજર નાખી નથી. સાપ્યન્ન મિચ્છતિ જનમ સજનોન્ય સક્ત. એ વળી બીજાની પાછળ પડી છે અને તે પાછો તે કોઈ ત્રીજીની પાછળ પડ્યો છે. વાહ! ભર્તૃનું દર્શન જો, શૃંગાર દર્શનની એનું જે બ્રહ્મ નિરસન થયું ત્યાર પછીનો શ્લોક છે. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા. સાપ્યન્ન સ અપી સાપ્યન્ન મિચ્છતિ જનમ સ જનોન્ય સક્ત. વળી એ જેનું ચિંતન કરે છે તે ભાઈડો વળી ત્રીજીના પ્રેમમાં છે. હવે ભર્તૃહરિ આગળ ચાલે છે. અસ્મત કુતે છે પરિશુષ્યતિ કાચિદ અન્યા. વળી અમારી પાછળ કોઈ એક બીજી સુકાઈ રહી છે બિચારી, તનને મનને ઓગાળી રહી છે. મારી પાછળ એક બીજી પડેલી છે. અસ્મત કૃતે ચ પરિશુષ્યતિ કાચિદ અન્યા. અને છેલ્લી લીટીમાં એને જગતનો સાર આપી દો. દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. મને ધિક્કાર, તેને ધિક્કાર, તેણીને ધિક્કાર, પેલાને ધિક્કાર. હવે સંસ્કૃત કાચું છે મારું એટલે બધાનો અર્થ નહીં આવડે, પણ બધાને ધિક્કાર આપીને ભર્તૃહરિ બેહી ગયો.
તમે ગીત સાંભળ્યું હશે, ભિક્ષા દેને મૈયા પિંગલા, જોગી ખડા હે બાર. આપણે ભર્તૃહરિને ગુજરાતીઓએ પ્રેમમાં રાજા ભરથરી કહ્યું. તમે કોઈ પણ માજીને પૂછશો, કોઈ માતાને પૂછશો, રાજા ભરથરી, રાજા ભરથરી. તો પિંગળાએ એટલે અમર ફળ આવ્યું. આ બ્રહ્મનિર્સન કેમ થયું? તે એક બ્રાહ્મણે તપસ્યા કરીને એને અમર ફળ મળ્યું. તો બ્રાહ્મણે કહ્યું કે મારું ગુજરાન ચાલતું નથી ને અમર ફળ લઈને શું કરવાનું, મારે ભૂખમરાને અમર બનાવવો છે. માટે એણે રાજા ભરથરીને જે કહ્યું અમર ફળ મારું આવ્યું, તો હું તો તમારો સેવક, હું તો બ્રાહ્મણ, મારે એનું કામ તમે આપો. એટલે ભરથરી પોતાની પ્રિયતમાને આપ્યું, પ્રિયતમાએ પોતાના પ્રિયતમને આપ્યું, એ પ્રિયતમે બીજે પાછું પોતાની પ્રિયતમાને આપ્યું. અને એમ કરતો ભરથરી પાસે અમર ફળ પાછું ફરતું ફરતું આવ્યું. ત્યારે ભરથરી કે આ મેં અમર ફળ પીરીને આપ્યું, અહીં મારી પાસે આવ્યું કેવી રીતે? એમાંથી શ્લોક રચાયો, દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. હવે સુરતી ગા સાંભળતા તેવું લાગે. તમે વિચાર કરો કે ભરથરીની ગાળ છે ભાઈ. હું તો સુરતનો છું એટલે મારથી કહેવાય ગયું. હું સુરતનો બિલ્લો ટીલો ટચ વાળો તાપી પુત્ર, હું તાપી પુત્ર છું. એટલે મને નાનપણમાં બધી ગાળ આવડતી અને હજુ પણ આવડે છે. કોઈ ટ્રાય કરશો નહીં, બધી ગાળ મને આવડે છે. કારણ ગાળ ભૂલાતી નથી કોઈ દિવસ. તમને એક દાખલો આપું. તમને એમ પૂછું કે છેલ્લા ફૂટબોલના 5 જેને એક પછી એક એવોર્ડ મળ્યા તે લોકોના નામ આપો. અચ્છા, 5 પેલા કયા એવોર્ડ કહે છે પિક્ચરમાં, ફિલ્મમાં? ઓસ્કારના એવોર્ડ મળ્યા એવા 5 કલાકારોનું નામ આપો. તમે કોઈ નહીં આપી શકો. પણ હું તમને પૂછું કે તમે જ્યારે દુઃખી હતા ત્યારે રડવા માટે તમે એક ખભાની શોધમાં હતા ત્યારે એ ખભો જેણે આપ્યો રડવા માટે, એનું નામ યાદ છે? તમે ભૂલ્યા નહીં હો, કદી નહીં ભૂલી શકો. જેણે દુઃખના સમયે તમને ખભો આપ્યો એને તમે ભૂલી ન શકો. જો ભૂલો તો આપણે શૈતાન કહેવાઈએ. તો અમુક વસ્તુઓ ભૂલાતી નથી. તેમ સુરતી કદી ગાળ ભૂલી શકતો નથી. હું નથી બોલતો એ જુદી વાત છે, પણ કોઈ લલકારે તો કહેવાય નહીં. કારણ કે જૂના સંસ્કાર અમારા સુરતમાં સાહેબ ગાળાગાળી થાય પણ મારામારી નહીં થાય. અમારા સુરતમાં લિબર્ટી ડેરીનું આઈસ્ક્રીમ મળતું. લિબર્ટી ડેરી સુરતના હશે તો જાણતા હશે, ખાધું જ હશે. એક આઈસ્ક્રીમનું નામ હતું મારામારી. આ સર્જન છે સાહેબ, મારામારી થતી નહીં. મિત્રો આગળ વાત ચલાવીએ. ભર્તૃહરિને જે સૂઝ્યું તે જીવનની અનુભૂતિમાંથી સૂઝ્યું. વૈરાગ્ય ભર્તૃહરિનો, એણે જે સ્ત્રીઓના સ્તન પર ઓશીકું કરવાની વાત કરતો હતો એ માણસ જંગલની વાત પકડે છે, સાધુ થાય છે અને પથ્થરનું ઓશીકું બનાવે છે. એણે એક સૂત્ર આપ્યું સુરેશભાઈ. એણે એમ કહ્યું જગતમાં 2 જ ચીજો પામવા યોગ્ય છે, યૌવનમ વા વનમ. યૌવનમ વા વનમ, કાં તો યૌવન અને ક્યાં તો વન, એટલે ક્યાં તો શૃંગાર કાં તો વૈરાગ્ય. આ ભર્તૃહરિ જ કહી શકે સાહેબ. ક્યાંથી સૂઝ્યું એને? રાજા હતો, પણ રાજાને જે અનુભૂતિ થઈ એ અનુભૂતિ શોકિંગ હતી. શોકિંગ, આમ હૃદય તોડી નાખે એવી અને માણસના અસ્તિત્વને હચમચાવી મૂકે એવી. અસ્તિત્વ જ્યારે હચમચી ઉઠે છે ત્યારે કશુંક શ્રેષ્ઠ નીકળી આવતું હોય છે. દોસ્તોવસ્કીનો દાખલો છે. દોસ્તોવસ્કીને ફાંસીની સજા થઈ, ફાંસીને માચડા સુધી લઈ ગયા અને પછી એને છોડી મૂકવામાં આવ્યો. પછી દોસ્તોવસ્કીએ ઘણું સર્જન કર્યું. મેં બહુ વાંચ્યું નથી એટલે નથી કહેતો, પણ એને ફાંસીના માચડા સુધી લઈ જવામાં આવ્યો. તેની જે ધ્રુજારી છૂટેલી એ ધ્રુજારી નકામી નથી ગઈ. દરેક માણસને એકાદ વખત આવો અનુભવ થવો જોઈએ કે એના બધા શેરના ભાવ ગગડી જાય અને પછી પાછો બેઠો થાય. એક વખત તો ગગડી ગયાનો અનુભવ માણસને થવો જ જોઈએ. એક સખત દગાબાજી માણસને થવી જ જોઈએ. કારણ કે દગાબાજી ન થાય અથવા આવો શોખ ન મળે, ક્યાં તો મૂડી માંદગી ન આવે, મરવાની અણી પર માણસ ન આવે અને બીજું જીવન પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી માણસ પોતાના જીવન અંગે વિચારવા જ તૈયાર નથી. This is the only way the God can make us think. Why we are not ready to think? મિત્રો, આ ભર્તૃહરિની જે કાવ્ય સર્જના છે એ કાવ્ય સર્જનાનું મૂળ એના જીવનની અનુભૂતિ અને અનુભૂતિને મળેલો, અનુભૂતિ પર થયેલો પ્રહાર, સખત પ્રહાર પિંગળા તરફથી થયો. અને આપણા કેટલા કવિઓને પિંગળા મળી છે, કેટલા કવિઓને મળી છે, એમાંથી કાવ્યો સ્ફુરે છે. તમે જોયું કોઈ પણ શાયર ઓડિટોરિયમમાં પોતાની શાયરી અથવા એની ગીતો, ગઝલ ગવાતી હોય ત્યારે કોઈ પણ ગઝલ તમે પત્ની પર લખાયેલી જોઈ? કોઈ પણ ગઝલ
ભાગ્ય પત્ની પર લખાય છે. બાકી અને બધા તાળી કેમ પાડે? પતિ પત્ની સાથે બેઠેલો તો એટલા ઝૂમી ઉઠે અને એટલી દાદ આપે, બહુ ખૂબ કહે, કારણ કે દરેકના દિલમાં દર્દ પેઠું છે કે મારી કલ્પનાની પત્ની મને મળી નહીં. વાઇસે વર્ષા. તો ભર્તૃહરિ આપણા સૌનો પ્રતિનિધિ છે. ભર્તૃહરિ આપણા સૌનો પ્રતિનિધિ છે, કારણ કે આપણે આપણા પાર્ટનરની પસંદગી કરવા જેટલા ડાયા નહોતા. આપણા મા બાપે નક્કી કરી નાખેલું અને કહ્યું હતું કે તારું કલ્યાણ સામા છે હે ગુણવંત, તે તને અમને ખબર છે, માટે ગુણવંત એરેન્જ મેરેજ. નાઉ એરેન્જ મેરેજ મીન્સ એરેન્જ બાય ધી પેરેન્ટ્સ, નોટ બાય ગોડ. ગોડ જો એરેન્જ કરે તો તેવા મેરેજને તમે સુખી પણ જુઓ છો, ક્યારેક દુઃખી પણ જુઓ છો. પણ એરેન્જમેન્ટ મસ્ટ બી મેડ બાય ગોડ. લવ ઇઝ ડિવાઇન. એમાં ત્યાર પછી નિષ્ફળ જાય તો પણ લવની નિષ્ફળતા છે, માટે નિષ્ફળતા પણ ઊંચી છે. મિત્રો, કિરાતાર્જુનિયમની વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. મહાકવિ ભારવીજી કિરાતાર્જુનિયમ લખ્યું. તમને ખબર છે? ટૂંકમાં કહી દઉં વાર્તા. યુધિષ્ઠિર જ્યારે પાંડવો સાથે વનગમનમાં રહેતા હતા ત્યારે યુધિષ્ઠિરનો એક દૂત દુર્યોધનના રાજમાં પહોંચ્યો. યુધિષ્ઠિરે મોકલ્યો કે દુર્યોધનનું રાજ કેવું ચાલે છે તે જોઈ આવો. દૂત ગયો, એમ્બાસેડર ફ્રોમ યુધિષ્ઠિર, અને હસ્તિનાપુરમાં રહ્યો. પાછો વનમાં આવ્યો અને યુધિષ્ઠિરને રિપોર્ટ આપે છે કે દુર્યોધનનું રાજ શ્રેષ્ઠ રીતે ચાલી રહ્યું છે. મેં નિબંધ લખ્યો છે એક, દુર્યોધનની ઉજળી બાજુ. એમાં દુર્યોધન એક આદર્શ રાજવી તરીકે ભારવી રજૂ કરે છે. તો દૂત આવીને યુધિષ્ઠિરને કહે છે કે હે મહારાજ, હું દૂત છું એટલે જૂઠું તો તમને ન કહી શકું. તમે મને જે કામ માટે મોકલ્યો છે એ કામ એવું છે કે જેમાં મારે સત્ય જ કહેવું જોઈએ. એ સત્ય કહેવાથી તમે નારાજ થાવ તો મને પાલવે, પણ અસત્ય કહેવાથી સુખી થાવ તો મને ન પાલવે. આ દૂત આટલું જ્ઞાની છે, માટે હું તમને સાચું જ કહીશ. દુર્યોધનના કારભારથી પ્રજા અત્યંત ખુશ છે. દુર્યોધનના બધા સગાઓ પ્રસન્ન છે, બ્રાહ્મણો પ્રસન્ન છે, યજ્ઞ યાગાદી બરાબર ચાલે છે. દુર્યોધને પોતાના બધા ભાઈઓને ધન આપીને પ્રસન્ન કર્યા છે. દુર્યોધન નાનામાં નાના પોતાના ટેકેદારની કાળજી રાખે છે, કોઈની પણ ઉપેક્ષા કરતો નથી, બ્રાહ્મણોને પૂરી દક્ષિણા આપે છે. માટે દુર્યોધનના વખાણ. હવે યુધિષ્ઠિર જેવો માણસ પીગળી ગયો. કેમ આવું? અને દૂત સાચું બોલે છે, કારણ કે દૂતે કહ્યું કે હું જૂઠું નહીં કહું તમને. એ કઈ આજના નટવરસિંહ થોડા છે? કહી દીધું સાચું. સાહેબ, યુધિષ્ઠિર પીગળવા લાગ્યો એટલે દ્રૌપદીની ચિંતા પેઠી કે આ મહારાજ, આ મારો પતિ ધર્મરાજ એ હવે યુદ્ધમાં નહીં પડે અને મારી પ્રતિજ્ઞા અધૂરી રહેશે. મારે ચોટલો બોળવાનો છે દુશાસનના લોહીમાં, અને આ બેસી જવાનો બામણ પાણીમાં. બામણ ધર્મરાજ. સાહેબ, દ્રૌપદીએ મણમણની સંભળાવી. મેં એ શ્લોકો વાંચ્યા છે. મણમણની સંભળાવી, સુરતી ભાષામાં મણમણની સંભળાવી, અને યુધિષ્ઠિરને લગભગ કાયર કહેવાનું જ બાકી રાખ્યું. કળવું પણ છે. એટલે અર્જુન આવ્યો. દ્રૌપદી એને જ ચડાવે છે કે તમે શું આ ભાઈઓમાં, આ મોટા ભાઈ યુદ્ધથી ગભરાનારો ને આ દુર્યોધનના વખાણ પર ચડી ગયા અને હવે હું લડવાના. એવું બધું ચાલ્યું એટલે અર્જુન નીકળી પડ્યો દ્રૌપદીના મેણા સાંભળીને શસ્ત્રોની શોધમાં, અને ઇન્દ્ર સુધી પહોંચ્યો ને બધું થયું. રસ્તામાં અર્જુનને એક ભીલે કિરાત એને આંતર્યો. એ કિરાત એ શિવ કિરાતનું સ્વરૂપ લઈને આવ્યા અને અર્જુનને લલકાર્યો. અર્જુન બાણ છોડતો જાય, ધનુષ છોડતો જાય, તીર છોડતો જાય, અને કિરાટ એનો જવાબ વધારે જોરથી આપે. અર્જુન હાંફી ગયો કે આ શું છે? આ એક ભીલ, આ એક કિરાત, જંગલી આદિમાનવ, એ મને ઘટતો નથી. એટલે ગમે તેમ બોલવાનું શરૂ થયું કે તું આવો, તો કે તું આવો, બસ શરૂ થઈ ગયું ગાળાગાળી. એટલામાં અર્જુને થયું કે ભાઈ આ ભીલ કોઈ સામાન્ય ભીલ લાગતો નથી. એટલે અર્જુન એને મીઠા શબ્દો પહોંચાડે છે. એ શબ્દો મને યાદ છે. એ શબ્દો એવા છે, પ્રસન્ન ગંભીર પદા સરસ્વતી. આ કિરાતાર્જુનિયમના અમર થઈ ગયેલા મારા અત્યંત પ્રિય શબ્દો છે. મારા એક પુસ્તકનું પ્રસ્તાવનાનું મથાળું પણ મેં આપ્યું છે, પ્રસન્ન ગંભીર પદા સરસ્વતી. જવાહરભાઈ સાચું કહ્યું.
હું ગુવડ ગંભીરિયામાં માનતો નથી. જે સાધુ હસતો નથી એને હું સાધુ કહેવા તૈયાર નથી. જે કવિ હસતો નથી એને કવિ કહેવા તૈયાર નથી. ધીસ યુનિવર્સ ઇઝ એ બિગ જોક, વન મસ્ટ લાફ ઇટ આઉટ. અને જે હસવા માટે સમર્થ નથી, કાલે મેં રજનીશના ભક્તોની સભામાં કહ્યું કે આ આપણા ધર્મોને મુલ્લા મહંત પાદરીઓએ ગુવડ ગંભીરતાથી ભરી દીધું છે. એટલે જવાહરભાઈએ જે વાત કરી મને ગમી ગઈ. અને જવાહરભાઈએ મારે એટલા વખાણ કર્યા કે હું જો સારું ભાષણ ના આપું તો એમની ઇજ્જતનો સવાલ. એટલે મારે સારું બોલવું પડે છે, એટલે મારે અઘરું પણ બોલવું પડે છે. કાલની સભા જુદી હતી, આજની સભામાં તો એનીવે જ્યારે કિરાતને અર્જુને આવા શબ્દો કહ્યા ત્યારે કિરાત પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને શિવ રૂપે પ્રગટ થયા. અર્જુનને એને પ્રણિપાત કરે છે અને વાત આગળ ચાલે છે. કિરાતાર્જુનિયમ પ્રસન્ન ગંભીર પદા સરસ્વતી. નદી એ પ્રસન્ન ગંભીર છે. જરા જોજો, મને આ વાંચ્યા શબ્દો ત્યારે નદી યાદ આવી. નદીનું એક સ્તર ખળખળ વહેતું સ્તર છે જે જોઈને તમારામાં પ્રસન્નતાના વાઇબ્રેશન્સ જાગે છે. ધેર ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇફ યુ ગો ટુ ગેન્જીસ, ગંગા, હરકી પેઢી આગળ ગંગાને જુઓ અને ગંગા જે ખળખળ વહે છે તે જુઓ તો તમને પ્રસન્ન પ્રસન્ન લાગશે. એ જ ગંગા 15 ફૂટ નીચે જરાક ડૂબકી મારો તો ગંભીર જણાશે. નદી પ્રસન્ન ગંભીર છે, એનો ઉપલો ભાગ પ્રસન્ન 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 છે. એના જે સ્પંદનો છે, એના જે મોજા છે એ પ્રસન્ન છે, પ્રસન્ન પ્રસન્ન પ્રસન્ન. અને છતાં અંદર એક ગંભીર નદી પણ બેઠેલી છે. એ બંનેનું દર્શન કરે તે કવિ, બંનેનું દર્શન કરે. પ્રસન્નતાનું દર્શન પણ કરે અને નદીના ગાંભીર્યનું, નદીના ઊંડાણનું ઇનડેપ્થ સાયકોલોજી જેને કહીએ, ઇનડેપ્થ એનાલિસિસ કરે કે આ નદી અંદર તો ડૂબકી મારીએ તો કંઈ સ્પંદન નથી, કેવળ ગંભીરતા છે. તો પ્રસન્નતા અને ગંભીરતાના સમન્વય વગર કોઈ કવિ કવિ નથી બની શકતો. પ્રસન્નતા અને ગંભીરતાના સમન્વય વગર કોઈ સારો વક્તા વક્તા નથી બની શકતો. પ્રસન્નતા અને ગંભીરતાના સમન્વય વગર કોઈ સર્જક ખરો સર્જક નથી બની શકતો. કારણ કે જે સર્જક પાસે પ્રસન્નતા નથી, ગીતાએ પ્રસન્નતા મહિમા કર્યો, પામીએ પ્રસન્નતા તેના દુઃખો સો નાશ પામતા પ્રસાદમ અધિગચ્છતિ. ગીતાના સ્થિતપ્રજ્ઞનું કૃષ્ણે વર્ણન કર્યું, પછી એને થયું કે હું જો ગીતાના બધા લક્ષણો સ્થિતપ્રજ્ઞાના કહીશ તો આ મારી પ્રજા ઘુવડ ગંભીર બની જશે, કોઈ હસશે નહીં. તમે ઉપાશ્રયમાં કોઈને હસતા જોયા છે કોઈ સાધુને? મેં આચાર્ય મહાપ્રજ્ઞને ધનંતભાઈ સવાલ પૂછ્યો બિકાનેરમાં કે ઉપાશ્રયમાં મેં સ્મિત ન જોયું કોઈ દિવસ. એમણે જવાબ આપ્યો કે ધ્યાન નથી કરતા માટે પ્રસન્ન નથી. એવો જવાબ આચાર્ય મહાપ્રજ્ઞે મને આપેલો. મેં લાંબી ચર્ચા કરી કે ઉપાશ્રયમાં મને પ્રસન્નતાના દર્શન કેમ નથી થતા, મારો વાંક છે કંઈ? આ સવાલ મેં પૂછેલો. હું બધા જૈન સાધુઓને પૂછવા માગું છું, શા માટે પ્રસન્નતા ચાલી ગઈ? આટલી બધો ત્યાગ, આટલી બધી તપશ્ચર્યા છે, પ્રસન્નતા કેમ ચાલી ગઈ? વિનોબાએ તો કહ્યું કે વૈરાગ્ય પણ લાલિત્યપૂર્ણ હોવો જોઈએ. આ વિનોબાના શબ્દ છે. મિત્રો, કવિની મનોજ ગંગોત્રીની વાત કરતી વખતે હું છેલ્લે એક જ વાત કરીને ખાતરી આપું છું કે બેસી જઈશ. જ્યારે કવિને અંદરથી ધક્કો વાગે છે ત્યારે એ કવિ એ ધક્કાનો અનાદર ન કરે એવી નિયતિની ઈચ્છા હોય છે. આ એક એક કવિનો અનુભવ છે. હમણાં સવારના પોરમાં ચાલતો હતો, બરાબર 15-20 દિવસ પહેલાંની વાત છે. આકાશના તારાઓ, કદાચ અમાસ હશે એટલે ચંદ્રની સરમુખત્યારશાહી નહોતી, તારાઓમાં આકાશના તારાઓનું રિપબ્લિક હતું, કોઈ સરમુખત્યાર નહોતું. આ શબ્દો વિનોબાના છે. વિનોબાએ કવિતા લખી લખીને નદીમાં પધરાવેલી, ધામ પૌનારની ધામ નદીમાં. એક કવિતા વિનોબાએ એવી લખેલી કે અમાસને દિવસે આકાશમાં તારાઓની લોકશાહી હોય છે, પૂનમના દિવસે ચંદ્રની સરમુખત્યારશાહી હોય છે. વિનોબાની આ કવિતા ક્યાંય પ્રગટ નથી થઈ કારણ કે એમણે નદીમાં પધરાવેલી. એ કવિતા મેં તમને કહી. વિનોબા જ આવી કવિતા લખી શકે. મિત્રો, જે વખતે અંદરથી ક્યાંક પૂર્ણા થાય છે ત્યારે દરેક કવિનો અનુભવ છે, દરેક સર્જકનો અનુભવ છે, દરેક કલાકારને અનુભવ છે. એ સર્જકતાનો અનાદર કરવો નહીં. અંદરથી જ્યારે તમારથી ડિફિકલ્ટ ટુ રેઝિસ્ટ એવું ઇન્ટ્યુશન થાય, ડિફિકલ્ટ ટુ રેઝિસ્ટ એવું ઇન્ટ્યુશન થાય ત્યારે કોઈ દિવસ એ ધક્કાનો અનાદર નહીં કરશો. કારણ કે એ ડિવાઇન ધક્કો છે, એ દિવ્ય ધક્કો છે. એ ધક્કો તમારી પાસે ઈશ્વરની ઈચ્છાની પૂર્તિ માટે આવ્યો છે કે લખ. મોહમ્મદ સાહેબે જ્યારે પહેલી સૂરા લખી
કુરાનમાં. ત્યારે ઉપરથી આદેશ આવ્યો, લખ. પેલો કે મને લખતા નથી આવડતું, અભણ છું. તો કે લખ. આ ધક્કો હતો, તેમાંથી કુરાન મળ્યું છે આપણને. એક ધક્કો, એક આદેશ, એક દિવ્ય આદેશ આપણને મળે છે. ત્યારે ધક્કો બહુ મૂલ્યવાન બની જાય છે. એ ધક્કો મૂલ્યવાન કેમ, એની વાત કરી લઉં. 2 જ મિનિટ લાગશે. મેં પૂરતો સમય લીધો છે, તમારી ધીરજનો દુરુપયોગ પણ કર્યો છે, પણ આજે હું પણ મૂડમાં આવી ગયો છું ભાઈ, એટલે બોલું છું. કારણ કે આટલું સંવેદનશીલ અને સિમ્પથેટિક ઓડિયન્સ. સિમ્પથીનો અર્થ છે સેમ્પથી. પથી એટલે લાગણી. મારી લાગણી અને તમારી લાગણી વચ્ચે જ્યારે વેવલેન્થ જામે છે ત્યારે બોલવાની મજા આવે છે. એ મજા અત્યારે હું માણી રહ્યો છું અને મારે એ મજા જલ્દી છોડવી નથી. પણ તમારા પ્રત્યે મારી કરુણા અકબંધ છે અને હું બિન લાદંતરથી કોઈ વધારે ત્રાસવાદ પામ્યો નથી. માટે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. વક્તવ્ય પૂરું કરતાં પહેલાં છેલ્લી વાત એ કરી લઉં. એક શિલ્પકાર, સર્જનની વાતમાં કવિ 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 આવ્યા કરે પૂરતું નથી, શિલ્પકાર પણ સર્જક છે. એ સ્કલ્પ્ટર, એ સર્જન કરે છે. જ્યારે કોઈ મૂર્તિ ઘડે છે, what happens, let us analyze the process. What happens when he carves out a beautiful idol from stone? એક પથ્થર લઈ આવો, એમાંથી કૃષ્ણની, મહાવીર સ્વામીની, બુદ્ધની મૂર્તિ ઘડવાનું જ્યારે એ ટાંકણું ઉપાડે છે અને હથોડી મારે છે, એ હથોડી પણ નાજુક હોય છે. પથ્થર ફોડાની હથોડીમાં અને શિલ્પકારની પથ્થર પર હથોડો વાપરે છે. આ હથોડાની પત્નીને વાપરે છે. હથોડી ગંગા સ્વરૂપ નહીં, અખંડ સૌભાગ્યવતી હથોડી. અને ધીમે ધીમે એક ઘટના બને છે. એ ઘટના દિવ્ય ઘટના છે. એ પથ્થરમાંથી પથ્થરતા દિવસેનો દિવસ ઘટતી જાય છે અને કૃષ્ણતા વધતી જાય છે, મહાવીરતા વધતી જાય છે, બુદ્ધતા વધતી જાય છે. એ પથ્થરમાં જેમ જેમ કામ આગળ ચાલે, તમે જો જોયા કરો, એ શિલ્પીને માત્ર જોયા કરો, એનું કામ જોયા કરો, તો દરરોજ તમને અનુભવ થશે. કાલે જે પથ્થર હતો એની પથ્થરતા ઘટી છે, એની પાષાણતા ઘટી છે અને એની કૃષ્ણતા વધી છે. જે એનું ધ્યેય છે, જે મૂર્તિ એ બનાવવા માગે છે, અંબા માતાની તો અંબા માતાની, આ મૂર્તિ ધીમે ધીમે આકાર પામતી જાય છે. પ્રતિક્ષણ પાષાણતા ઘટતી જાય છે, કૃષ્ણતા વધતી જાય છે. પ્રતિક્ષણ. અને એક દિવસ એવો આવે છે જ્યારે તમે એ મૂર્તિ જોવા જાઓ છો, હજુ એની પ્રતિષ્ઠા નથી થઈ, એ મૂર્તિ જોવા જાઓ છો, તે તમને લાગે છે કે પથ્થરતા લગભગ ખરી પડી અને કેવળ કૃષ્ણતા રહી ગઈ. આ જે સર્જન પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં શિલ્પની ખૂબી છે અને શિલ્પને ઉપરનો આદેશ છે. એ શિલ્પને ઉપરની મદદ છે. ઉપરની મદદ વગર કોઈ સર્જન થઈ શકતું નથી. એ ઉપરમાં તમે નાસ્તિક હોય તો એ ઉપર જ છે. નાસ્તિકતા સાથે કોઈ મારે ઝઘડો નથી. હિન્દુસ્તાનની ભારતીય પરંપરામાં નાસ્તિકતાનો આદર થયો છે, એની વાત હું હમણાં કરવા માગતો નથી. તો પાષાણતા ઘટતી જાય અને કૃષ્ણતા વધતી જાય, એ સર્જનનું એક જાદુ છે, એક ચમત્કાર છે. એક મૂર્તિ તમારી સમક્ષ આવે, મૂર્તિનું સ્વરૂપ ધારણ કરીને આવે, સાકાર અને સગુણ સ્વરૂપે આવે તમારી સામે એક મૂર્તિ, અને એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. એટલે શું પ્રાણ પ્રતિષ્ઠા થાય? એટલે શું પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ એ થયો કે હવે પાષાણતા 100% ખતમ થઈ છે અને કેવળ કૃષ્ણતા બચી છે. એનું નામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા. હવે કૃષ્ણતા જ કૃષ્ણતા છે. હવે રાધાપણું જ છે કેવળ. હવે મહાવીર સ્વામી પણ જ છે. હવે બુદ્ધ પણ જ છે. પાષાણતા એ ભૂતકાળની ચીજ થઈ ગઈ અને હવે આમાં રહેલો પાષાણ આપણને દેખાશે પણ નહીં. હવે આમાં રહેલો કૃષ્ણ જ આપણને દેખાશે. એ પ્રાણ પ્રતિષ્ઠાનું જાદુ છે. એટલે તમે જ્યારે મંદિરે જાઓ છો ત્યારે તમે કદી મંદિરે જઈને આવીને એમ નથી કહેતા કે હું કૃષ્ણને જોઈ આવ્યો. તમે એમ કહો છો કે હું કૃષ્ણના દર્શને ગયો હતો. જોવામાં અને દર્શનમાં ફેર છે. શિલ્પકારના સર્જનના જાદુને કારણે તમે મૂર્તિને જોવા નથી જતા, મૂર્તિના દર્શને જાઓ છો. કારણ કે એ દર્શનનું સૌંદર્ય એ છે કે પાષાણતા સંપૂર્ણપણે ખરી પડી છે અને કેવળ કૃષ્ણતા રહી ગઈ છે. હવે મને કૃષ્ણ સિવાય બીજું કોઈ દેખાતું નથી. એમાં પાષાણ હતો એ તો મને સ્મૃતિમાં પણ નથી. એ તો કંઈ બીજી જ વાત થઈ ગઈ. એ કૃષ્ણતાને આપણે વંદન કરીએ છીએ. તે વખતે જ્યારે વંદન કરીએ છીએ ત્યારે કૃષ્ણ સિવાય બીજું કશું જ રહેતું નથી. કેવળ
કૃષ્ણ રહી જાય છે અને પાષાણ ખરી પડે છે. તમે હેમામાલિનીને જુઓ ત્યારે એમ કદી નથી કહેતા કે આજે હેમામાલિનીના દર્શન કરી આવ્યો. હેમામાલિની જોવાની ચીજ છે અથવા જોવાની વ્યક્તિ છે. ચીજ નહીં કહું, અપમાન છે. મને પણ હેમામાલિની પ્રત્યે થોડી સહાનુભૂતિ છે. મને પણ એ જોવી ગમે છે, પણ જોવી ગમે છે, એના દર્શન ન કરી શકું કારણ કે કોઈ શિલ્પી એને નથી રચી, અને છતાં કોઈ મહાન શિલ્પી એને રચી છે. માટે એને પણ વંદન. સૌંદર્યને વંદન કરવા એ સુંદરતા પામવાનો એક ઉપાય છે. અને કોઈ વક્તાને આટલી શાંતિથી સાંભળવા એ પણ વક્તાને અભિનંદન આપવાની એક રીત છે. તમે સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો, અને મારી કોઈ વાત ન ગમતી હોય તો પણ કોઈ પણ પ્રકારની હિંસાનો આશ્રય લીધો માટે ધન્યવાદ.